કેટીવી વિશેષમાં ખેડાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના રસિકપુરા ગામમાં ફરી એકવાર પૂરનો કહેર તૂટી પડ્યો છે। સાબરમતી નદીમાં આવેલા વધારાના પાણી ગામમાં ઘૂસી જતા ગામ જાણે ટાપુમાં ફેરવાઈ ગયું છે અને પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે પશુપાલકો પોતાના પશુઓને બચાવવા માટે બ્રિજ પર લાવવા મજબૂર બની ગયા છે। થોડા દિવસો પહેલા પૂર સમયે અનેક વાછડીઓ વહેતી જતા જાનહાનિ થઈ હતી। હાલ ઘાસચારો પૂરના પાણીમાં પલળી જતા પશુઓને ખવડાવવા મુશ્કેલી ઊભી થઈ છે, ત્યારે સ્થાનિકો સરકારને તાત્કાલિક ઘાસચારા સહાયની માંગ કરી રહ્યા છે। અમારી ઉપર એવી વીતી છે ને કે અમે કોઈને કહી જ શકતા નથી કે કોઈ અમારી વરસાદમાં ઊભું રહેવાનું થાય। અહીંયા ઘરની બહાર છોડીને બહાર આવતા રહ્યા, ઘરના કોઈના ઠેકાણે નહીં, અમારા ખાવાના કોઈ ઠેકાણા, કોઈ જાતની અમારી ઉપર અત્યારે એવી વીતી છે કે એની કોઈ વાત જ ના થાય। કેટલા પશુઓ છે ને અત્યારે ક્યાં આગળ તમે લઈને આવ્યા છો? અમે પલ ઉપર આવ્યા છીએ, અમારી જોડે 100 ભેંસો છે। એનો ઘાસચારાનો ઘાસચારો મળ્યો જ નહીં ને આજે એમની છે આ ભેંસો। બરાબર, ક્યાં લઈ જવાની? કશું સેમ તો બેમ બધું તણાઈ ગયું, જે ઘંટા બનતા હતા એ બધું ડૂબી ગયું। હવે એ પાણી કાઢવાનું જઈએ જ ચમના ઘંટામાં। સાબરમતી નદીની અંદર ધોરાઈ ડેમમાંથી જે પૂરના પાણી છોડવામાં આવ્યા છે અને અત્યારે સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ખેડા તાલુકાના રસિકપુરા ગામની અંદર હાલ આપણે છીએ અને રસિકપુરા ગામની અંદર આ સાબરમતી નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે અને આખું ગામ અત્યારે સ્થળાંતર કરવામાં આવ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા જે ઢોર ઢાકર છે તે લોકો પોતાના ઢોરને લઈ અત્યારે એક બ્રિજ છે ધોળકા ખેડા રોડ ઉપર જે બ્રિજ આવેલો છે ત્યાં આગળ ઢોર ઢાકર લઈ જે પરિવાર છે ત્યાં આવી ચૂક્યો છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે સીધા એમની સાથે વાત કરીશું। કાકા, આપ અહીંયા ઢોર લઈને આવી ગયા છો, અત્યારે તમને શું શું મુશ્કેલીઓ પડી છે અને પહેલા પણ પૂર આવ્યું તો શું કહેશો? પહેલું પૂર આવ્યું ને ત્યાં પેલા ઘાસ તણી ગયું, દાણા પલ્લી ગયા, પછી અમે ભાગી છૂટ્યા પુલ ઉપર। હવે નાખવાનું કાંઈ છે નહીં, હવે ખવડાવવું છું અમારે। પુલ ઉપર ઊભા છીએ અમે, નહીં છત્રી નહીં કાગળ ટાઈડના ઠરવી છે। કેટલા પશુઓ છે અને તમે અહીંયા કેટલા વાગે અહીંયા આવ્યા અને અત્યારે જે પશુઓને તમારે જે ઢાકરને જે નિરવાનું હતું તે પણ નથી, શું કહેવું છે તમારું? એટલે અત્યારે નિર્વાણ નથી ને અમે આ 4 વાગ્યાના દિના 4 વાગ્યાના અહીં ઊભા છીએ પુલ ઉપર। કાંઈક નાખવાનું છે નહીં, ખાવા મળ્યું નથી, અમે ભૂખ્યા છીએ। તંત્ર પાસે તમારે શું અપેક્ષા, સરકાર પાસે શું અપેક્ષા છે કે તમને ઘાસચારો આપવામાં આવ્યો, કોઈ તમારી માંગ છે? ઘાસ ચારો માંગ્યો પણ કોઈ આપ્યો નથી। ભૂખ્યા ભૂખ્યા ઉભા રાખ્યા પુલ ઉપર। અને ક્યાં સુધી અહીંયા રહેવાના છે? આ પૂર્વ નદીનું પાણી હશે ત્યાં લગન। એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા જે પશુપાલકો છે ક્યાંક ને ક્યાંક અત્યારે મુશ્કેલી મુકાયા છે। ઢોરને નાખવા માટે ઘાસચારો પણ નથી અને ફૂલ પોતે જાતે ઢોર ઢાંકણ લઈને બ્રિજ પર આવી ચૂક્યા છે અને બ્રિજ પર અત્યારે સુરક્ષિત હોય તેવું લાગી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક જે સરકાર તંત્ર પાસે તેની માંગણી છે કે જે પશુઓ છે તેમને ઘાસચારો તંત્ર દ્વારા આપવામાં આવે તેવી અત્યારે પશુપાલકો માંગ કરી રહ્યા છે। કેટી ગુજરાતી, વિજય રાઠોડ, ખેડા। શું નામ તમારું?